અમારે અહીંયાથી 2 વખત મિસ થયો હતો. એમાં જે પાણીનો સંભાવ આવ્યો હતો મગજનો ભાગ જો મતલબ કે પ્રેગ્નન્સી રહી જતી હતી હા પણ એમાં ખામી આવતી હતી. ખામી આવતી હતી. શું નામ છે તમારું? ગમિત વિપુલભાઈ વીરસિંહભાઈ હા માણેકપુર. માણેકપુર એટલે તાલુકો? જિલ્લો તાપી. મને એ જણાવો કે તમારે ત્યાં શું સમસ્યા હતી બાળકને લઈને? સર અમારે અહીંયાથી 2 વખત મિસ થયો હતો. એમાં જે પાણીનો સંભાવ આવ્યો હતો મગજનો ભાગ જો મતલબ કે પ્રેગ્નન્સી રહી જતી હતી હા પણ એમાં ખામી આવતી હતી. ખામી આવતી હતી. એ 3 મહિના હતું ને હા બોલો. તે 4.5 મહિનાનું હતું તે મિસ થઈ ગયેલું. Okay. પછી 2.5 વર્ષ થયેલા હા. પછી પ્રેગ્નન્સી રહેલું. એટલે ત્યારે છે ને બાળકનું માથામાં પેલું વિકાસ નહીં થતું હતું એમ. ઓકે એ ખબર કેવી રીતના પડી? ડોક્ટરને સોનોગ્રાફી કરવા કીધેલું ને હા તો અમે સોનોગ્રાફી કરાવેલું. હા ત્યારે પેલા ડોક્ટરે કીધેલું કે બાળક બરાબર નથી થતા, તમારે કાઢવવું પડશે એમ. અચ્છા પછી સુજાવ જેવું બેલતું માથા પર. હા પછી અમે હવે સુરત ગયેલા. સુરત હા. ત્યારે ત્યાં બી એમ જ કીધેલું. હા પછી અમે બધું ટ્રીટમેન્ટ બધું સુરત જ કરાવેલું. અચ્છા એટલે ટ્રીટમેન્ટ સુરત પણ કરાવી, અહીંયા પણ સોનગઢમાં પણ કરાવી. બીજી વખત જે બાળક હતું એને પણ આ પ્રોબ્લેમ હતો. હા સોનોગ્રાફી દરમિયાન ખબર પડી. હા એટલે એના માટે મિસકેરેજ કરાવ્યું કે પછી કેવું? હા હા એટલે 2 વખત મિસકેરેજ થઈ ગયું અને ત્યાર પછી અત્યારે આ તમારે ત્યાં બાળક છે હા અને અત્યારે 2.5 માસ થઈ ગયા અને તંદુરસ્ત છે ને બાળક? હા સર બધું સારું. હા તો આજે તમને રિઝલ્ટ મળ્યું આટલું સારું એ શેના કારણે? શું વાપર્યું તમે? અમે જે પાવડર છે જે નેચર પ્રોડક્ટનો પેલો પાવડર છે કયો પાવડર બતાવજો ને. સર આ પાવડર છે જો ઓકે આ પાવડર છે હા નેટસફ કંપનીનો. ઓકે પછી એની સાથે બીજું? આ મેન વેલનેસની આ યુઝ દવા કરી હતી. ઓકે આ તમે મેન વેલનેસ વાપરી? હા, સર. હા ઓકે તમે વાપરી? હા, સર. ઓકે બીજું એની સાથે? ના બસ આટલું છે સર. ઓકે આટલું જ તમે વાપર્યું? હા. મતલબ જે તમારા વાઈફ છે એના માટે નેચરામોર આપ્યો અને તમે ખાલી મેન વેલનેસ વાપરી? હા, સર. આ 2 જ વસ્તુ વાપરી. કેટલા મહિના વાપરી? એ જ્યાં ડિલિવરી થઈ ત્યાં ડિલિવરી થઈ ત્યાં સુધી તમે વાપરી? વાપરી. તો પ્રેગ્નન્સી રહી ગયા પછી તમે વાપરવાની શરૂઆત કરી કે પહેલા જ વાપરતા હતા? ના પ્રેગ્નન્સી આવી ત્યાર પછી પ્રેગ્નન્સી રહી ગઈ હતી અને કયા મહિનો ચાલતો હતો પ્રેગ્નન્સીનો? પહેલા મંથથી જ પહેલા મહિનાથી જ. તો ડિલિવરી નોર્મલ થઈ કે પછી? નોર્મલ. અને બાળકનું વજન ત્યારે કેટલું હતું? 2 કિલો 600 ગ્રામ. તો જ્યારે તમે શરૂઆતમાં વાપરી ત્યારે તમને પોતાને ખરેખર એવી વિશ્વાસ હતો ખરો કે રિઝલ્ટ આવી જ જશે? હા સર હવે પૂરો વિશ્વાસ હતો અમને. એટલે વિશ્વાસથી તમે પ્રોડક્ટ વાપરી અને રિઝલ્ટ મળી ગયું. હા